હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી. હું રાજેશ સર આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે લાસ્ટ ટાઈમ શીખ્યા એને જરાક રિવાઇઝ કરીએ, રીકેપ કરીએ. તમને યાદ હશે, છેલ્લે આપણે અંતઃકોષરસ જાળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ વિશે આપણે જોયેલું. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંતઃકોષરસ જાળ, કોષરસની અંદર આવેલી જાળા જેવી રચના, રાઈટ? એના મુખ્ય બે પ્રકાર, કણિકામય અંતઃકોષરસ જાળ અને કણિકા વિહીન. કણિકામય અંતઃકોષરસ જાળ એની સપાટી પર શું આવેલું હોય છે? રિબોઝોમ્સ આવેલા હોય. અને કણિકા વિહીન એની સપાટી પર રિબોઝોમ્સ આવેલા નથી, રાઈટ? કણિકામય એને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય, RER શોર્ટમાં. અને જે લીસી અંતઃકોષરસ જાળ છે એને કહેવાય સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, SER. જે RER છે એ ખાસ કરીને પ્રોટીન સંશ્લેષણ કરતા અને સ્ત્રાવી કોષો હોય એની અંદર જોવા મળે છે. અને SER એટલે કે લીસી અંતઃકોષરસ જાળ લિપિડનું સંશ્લેષણ કરે અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો જ્યાં ઉત્પન્ન થાય એવા પ્રાણી કોષમાં જોવા મળે છે. ઓકે મિત્રો, તો આ અંતઃકોષરસ જાળ વિશે હતું એના મહત્વના મુદ્દા, જે લાસ્ટ ટાઈમ આપણે જોયું. હવે આજે આપણે આગળ વધીએ. મિત્રો, આજનો ટોપિક છે ગોલ્ગી કાય, ગોલ્ગી પ્રસાધન. તો એમાં આપણે આગળ વધીએ. ગોલ્ગી કાય. મિત્રો, ગોલ્ગી કાયની શોધ જે છે એ ગોલ્ગી કાયની શોધ કોષ કેન્દ્ર નજીક, કોષ કેન્દ્રની નજીક થઈ હતી. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે 1898માં સૌપ્રથમ કોષ કેન્દ્રની નજીકમાં એમણે એક રચના જોઈ, એક અભિરંજિત રચના જોઈ, જાળી જેવા આકારની. તો એને જે છે એ ઓળખી બતાવ્યું. ત્યારબાદ એમના મૃત્યુ પછી એને નામ આપવામાં આવ્યું ગોલ્ગી કાય. ગોલ્ગી પ્રસાધન, ગોલ્ગી એપરેટસ સૌપ્રથમ કોણે શોધ કરી? કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે, રાઈટ? કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે જે છે એ સૌપ્રથમ એની શોધ કરી. ક્યાં કરી? કોષ કેન્દ્રની નજીક, રાઈટ? અહીંયા હું તમને જે છે એ આકૃતિમાં નિર્દેશિત કરું. એને આ ભાગ જે છે અહીંયા એરો મારેલો છે, આ તમે જોઈ શકો, રાઈટ? તો કોષ કેન્દ્ર નજીક એક જાળાકાર રચના જોઈ. એને એમના નામ પરથી, એમના મૃત્યુ પછી આપણે એ અંગિકાને શું નામ આપેલું છે? ગોલ્ગી કાય. હવે ગોલ્ગી કાય જે છે એના ઘણા બધા નામ છે, તો એના વિશે આપણે જોઈએ. ગોલ્ગી કાય જે છે એના ઘણા બધા નામ છે, એક પછી એક આપણે જોઈએ. એમાં પહેલું જે છે ગોલ્ગી કાય, જે ઇઝીલી આપણે યાદ રાખીએ, રાઈટ? પછી બીજું છે લિપોકોન્ડ્રિયા, જે લિપિડથી ભરપૂર હોય, લિપોકોન્ડ્રિયા. ત્યાર પછી છે ડિક્ટિયોઝોમ, ડિક્ટિયોઝોમ, રાઈટ? સ્પેશિયલી વનસ્પતિમાં ગોલ્ગી કાયને કહેવામાં આવે છે ડિક્ટિયોઝોમ. ખાસ યાદ રાખજો, વનસ્પતિમાં શું કહેવામાં આવે છે? ડિક્ટિયોઝોમ. ત્યાર પછી જે છે બીજું નામ છે ડાલ્ટન કોમ્પ્લેક્સ, બેકર્સ બોડી અને ટ્રોફોસ્પોન્જિયમ. ઓકે મિત્રો, તો આ અલગ અલગ નામ છે. એનસીઆરટીમાં તમને આ નામોનો ઉલ્લેખ કરેલો નથી, રાઈટ? એટલે ખાસ યાદ રાખજો. તમારે માત્ર નીટ માટે જે છે આ વધારાના નામ યાદ રાખવાના છે. તો ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી કાય, પછી ડિક્ટિયોઝોમ વનસ્પતિ માટે, લિપોકોન્ડ્રિયા લિપિડથી ભરપૂર હોય, રાઈટ? પછી ડાલ્ટન કોમ્પ્લેક્સ, બેકર્સ બોડી અને ટ્રોફોસ્પોન્જિયમ, રાઈટ? આટલા જે છે એ અહીંયા નામ યાદ રાખવાના છે. ઓલમોસ્ટ 6 નામ છે. એ 6 નામ જે છે એ ગોલ્ગી કાયના અન્ય નામો છે, રાઈટ? તો એ બીજા નામથી જે થાય તમારે યાદ રાખવાની છે. ઓકે મિત્રો, તો કોણે શોધ કરી? કેમિલો ગોલ્ગીએ. ક્યાં શોધાયું? તો કે ન્યુક્લિયસની આસપાસ. ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્રની આસપાસ એની શોધ થઈ, રાઈટ? ઘટ્ટ અભિરંજિત રચના છે જે અહીંયા એરોથી બતાવી છે. એના ઘણા બધા નામ છે, નીટ માટે ખાસ યાદ રાખજો. હવે આપણે આગળ વધીએ. ઓકે મિત્રો, તો આ ગોલ્ગી કાયની આપણે શોધ જોઈ.
બીજા પણ અહીંયા નામ જે છે એ આપણે જોઈ લઈએ. ગોલ્ગી સંકુલ અને ઇડિયોઝોમ પણ કહેવાય છે. ઓકે, બીજા બે નામ હતા, ટોટલ 8 નામ છે. ગોલ્ગી સંકુલ અને ઇડિયોઝોમ્સ એ પણ જે છે ગોલ્ગી કાયના વધારાના નામ છે, એટલે ખાસ યાદ રાખજો. આગળ વધીએ. ગોલ્ગી કાયનું બંધારણ જોઈએ તો ગોલ્ગી કાયમાં આપણે વાત કરી ગયા એમ સિસ્ટર નિઓત છે. એ સિસ્ટર નિઓત થપ્પીમય ગોઠવાયેલા છે, એકની ઉપર એક. રાઈટ, ગોલ્ગી કાયમાં જે સિસ્ટરની છે એ સિસ્ટરનીઓ થપ્પીમય રીતે એકબીજાને સમાંતર ગોઠવાયેલી છે. રાઈટ, એકની ઉપર એક આ રીતે તમે જોઈ શકો. આ ગોલ્ગી કાય છે. ગોલ્ગી કાયની સિસ્ટરનીઓ એકની ઉપર એક ગોઠવાયેલી છે. એનો વ્યાસ જે છે એ ગોલ્ગી કાયનો જે વ્યાસ જે છે એ છે કંઈક 0.5 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર. કેટલો વ્યાસ છે એનો? 0.5 થી 1 માઇક્રોમીટર. હવે આપણે આગળ વધીએ. હવે જે છે એ ખાસ યાદ રાખજો મિત્રો, આ જે મુદ્દાઓ જે છે એની અહીંયા આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આ જે મુદ્દા જે છે એ ખાસ સમજજો. એમાં આપ્યું છે બહિર્ગોળ સપાટી અને અંતર્ગોળ સપાટી. જે બહિર્ગોળ સપાટી છે એને સીસ ફેસ કહેવાય. હું અહીંયા આકૃતિમાં દર્શાવું છું. જુઓ, ગોલ્ગી કાયની બહિર્ગોળ સપાટી જે કોષ કેન્દ્ર તરફ આવેલી છે, રાઈટ, એને શું કહેવામાં આવે છે? સીસ ફેસ કહેવાય. ફોર્મિંગ ફેસ, સીસ ફેસ અથવા ફોર્મેશન, નિર્માણ થવું, એટલે એ જે છે એને નિર્માણ ફેસ પણ કહેવામાં આવે, કે જ્યાં પુટિકાઓ જે છે એ નિર્માણ પામે છે. રાઈટ, દ્રવ્યો જે છે ત્યાં નિર્માણ પામે છે, એટલે નિર્માણ ફેસ. કયો ભાગ? બહિર્ગોળ ભાગ. રાઈટ, ક્યાં આવેલો છે? કોષ કેન્દ્ર નજીક. ગોલ્ગી કાયની બહિર્ગોળ ભાગ જે કોષ કેન્દ્ર નજીક આવેલો છે, કોષ કેન્દ્ર નજીક આવેલો છે, એ બહિર્ગોળ ભાગ જે છે એને કહેવાય સીસ ફેસ અથવા તો ફોર્મિંગ ફેસ. ફોર્મિંગ ફેસ નો મતલબ શું થાય? ફોર્મિંગ ફેસ એટલે ફોર્મેશન થવું, નિર્માણ થવાની વાત છે. ફોર્મેશન થવું, ફોર્મેશન એટલે કે શું બનવું? કંઈક બનવાની વાત છે, નિર્માણ થવાની આ વાત છે. રાઈટ, પછી અંદરની સપાટી જુઓ, આકૃતિમાં તમે જુઓ, એને કહેવાય છે ટ્રાન્સફેસ. રાઈટ, એટલે એ કઈ સપાટી થશે? અંદરની સપાટી સિસ્ટમની. અને અંતર્ગોળ સપાટી છે એને ટ્રાન્સફેસ અથવા તો શું કહેવામાં આવે છે? મેચ્યુરિંગ ફેસ કહેવાય છે. શું કહેવાય છે મિત્રો? મેચ્યુરિંગ ફેસ. એટલે ખાસ યાદ રાખજો. ઓકે, જે સિસ્ટરની જે છે એની અંદરની સપાટી એટલે કે અંતર્ગોળ. રાઈટ, પેલી જે છે એ બહિર્ગોળ હતી, આ અંતર્ગોળ. આ રીતે અંતર્ગોળ સપાટી છે. તો અંતર્ગોળ સપાટી હોય અંદરની તો એને ટ્રાન્સફેસ કહેવાય. અને મેચ્યુરિંગ ફેસ, મેચ્યુરિંગ એટલે કે ત્યાં પુટિકાઓ એકદમ શું થઈ જશે? પરિપક્વ. રાઈટ, મેચ્યોર થવું, મેચ્યોર એટલે પરિપક્વ. તો એ મેચ્યુરિંગ ફેસ, એ મેચ્યુરિંગ સપાટી છે કે જ્યાં પુટિકાઓ એકદમ પરિપક્વ થાય. મિત્રો, બંનેને તમે ધ્યાનથી જુઓ તો બંને એકબીજાથી દૂર છે. એક જે છે બહારના છેડે છે, એક અંદરના છેડે છે. રાઈટ, એક ક્યાં છે? બહારના છેડે, અને બીજું ક્યાં છે? અંદરના છેડે. બંને એકબીજાથી અલગ છે, પણ જુદા જુદા આવેલા હોવા છતાં બંને એકબીજા સાથે જોડાયેલા છે. અંદરથી બંને વચ્ચે કંઈક કનેક્શન છે. સમજ્યા? એક અંદરની સપાટી છે, એક બહારની સપાટી છે. બંને એકબીજાથી અલગ અલગ ફેઝ ઉપર છે, અલગ અલગ સપાટીએ, પણ જુદા જુદા છે તેમ છતાં, અલગ અલગ છેડે છે તેમ છતાં અંદરની બાજુ એકબીજા સાથે એ કેવા છે? જોડાયેલા છે. ખાસ યાદ રાખજો. ઓકે, તો અહીંયા તમે જુઓ આ રીતે અંદરની બાજુએથી કેવા છે? જોડાયેલા છે. ત્યાર પછી જે છે એ આગળ જોઈએ તો અહીંયા પુટિકાઓ કેવી રીતે બને છે એની આપણે અહીંયા વાત કરીએ. ઓકે મિત્રો, તો અહીંયા જો પુટિકાઓ જે છે નલિકાઓમાંથી જ બને છે. હું આકૃતિમાં બતાવું છું. જો નલિકાઓમાંથી જ આ રીતે છૂટી પડે છે. જે સિસ્ટરની છે ને, એ સિસ્ટરની કલિકા સર્જન થાય. કલિકા એટલે સેજ એવો ભાગ, ગોળાકાર ભાગ ઉપસે, અને એ ઉપસેલો ભાગ એટલે ન્યુલી ફોર્મિંગ વેસિકલ્સ કહેવાય, એટલે કે નવી બનેલી પુટિકાઓ. તો આ રીતે જ પુટિકાઓ બને છે, નલિકાઓમાંથી જ છૂટી પડીને. રાઈટ, નલિકાઓમાંથી છૂટી પડીને પુટિકાઓ જે છે એ બને છે. અને એ સ્ત્રાવી દ્રવ્યોથી ભરેલી હોય, એટલે કે નકામા દ્રવ્યો જે છે, કે જે વધારાના દ્રવ્યો જે સ્ત્રાવ કરવાનો છે એનાથી એ બનેલી હોય. ઓકે, તો ખાસ મહત્વનો મુદ્દો ખાસ યાદ રાખજો. બે સપાટીની અહીંયા વાત કરીએ આપણે, એક સીસ ફેસ એટલે કે સીસ સપાટી અને ટ્રાન્સફેસ. ફરીથી કહું, સીસ ફેસ એટલે કઈ સપાટી હોય? બહારની સપાટી સિસ્ટરની. કઈ સપાટી? બહિર્ગોળ સપાટી. કોના તરફ હોય? કોષ કેન્દ્ર તરફ આવેલી ફેસ, સીસ ફેસ. અને એને બીજું કયું કહેવાય? ફોર્મિંગ ફેસ. ફોર્મિંગ એટલે કે નિર્માણ સપાટી. બીજી જે છે એ અંતર્ગોળ સપાટી છે. અંતર્ગોળ સપાટી
અંદરની સપાટી અને એ નિર્માણ સપાટી તરીકે પણ ઓળખાય છે. મેચ્યોરિંગ ફેઝ કહેવાય છે, રાઈટ. ટ્રાન્સ ફેઝ કહેવાય ને ટ્રાન્સ સપાટી અથવા તો ટ્રાન્સ ફેઝ. મેચ્યોરિંગ ફેઝ, મેચ્યોરિંગ એટલે કે ત્યાં નિર્માણ જે છે પરિપક્વ થશે. પરિપક્વ થાય એટલે કે પરિપક્વ સપાટી કહેવાય. તો પેલી જે છે સીસ ફેઝ એ નિર્માણ સપાટી અને ટ્રાન્સ ફેઝ એ પરિપક્વ સપાટી, મેચ્યોરિંગ ફેઝ. આ બંને એકાબીજાથી કેવા છે? જુદા જુદા. એક આ છેડે છે, બીજું આ છેડે છે. બંને એકાબીજાથી જુદા જુદા છે, તેમ છતાં એવો અંદરથી એકાબીજા સાથે જોડાયેલા છે. અને લાસ્ટમાં એ પુટિકાઓ કેવી રીતે બને? તો કે એ જે પેલી સિસ્ટરની છે એ સિસ્ટરની માંથી જ છૂટી પડેલી હોય છે અને એ નકામા દ્રવ્યોનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. ઓકે મિત્રો, તો ખાસ મુદ્દો યાદ રાખજો, વારંવાર પૂછાઈ ગયો છે નીટની અંદર બધે. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે ગોલ્ગી કાયના કાર્યો. તો ગોલ્ગી કાયનું સૌથી મહત્વનું કાર્ય છે કોષોના સ્ત્રાવનું. જે પુટિકાઓ જે બને છે, પુટિકાઓ દ્રવ્યોને ક્યાં લઈ જાય? બહાર. પુટિકાઓ જે છે એ કોષની બહાર દ્રવ્યોનો શું કરે છે? સ્ત્રાવ. એટલે એ જે છે એનું ખાસ મહત્વનું કાર્ય છે. હવે સ્ત્રાવ જે છે કેવી રીતે થાય? ખાસ સમજવા જેવું છે અને ખૂબ જ અહીંયા પૂછાયેલું છે, યાદ રાખજો. અહીંયા આપણે એક સમજીએ. સ્ત્રાવની ક્રિયા જે છે 3 તબક્કામાં થાય. કયા કયા 3 તબક્કા આપણે જોઈએ? તો જો અહીંયા હું તમને 3 તબક્કા જે છે એ અંડરલાઈન કરીને બતાવું. પહેલો તબક્કો જે છે, જો પહેલો તબક્કો જે છે અંતઃકોષરસ જાળની શીશ સપાટી દ્વારા ગોલ્ગી કાય દ્વારા દ્રવ્યો ગ્રહણ કરવામાં આવે. તો અહીંયા જો આકૃતિમાં, રાઈટ, આ અંતઃકોષરસ જાળ છે એની સપાટી પર રિબોઝોમ છે, આ ભાગ, રાઈટ, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ યાદ હશે. ઓકે, તો અંતઃકોષરસ જાળની સપાટી પર જે રિબોઝોમ છે એ રિબોઝોમ દ્વારા શું થાય? કેટલાક દ્રવ્યો બને છે. એ દ્રવ્યો જે છે આ વેસિકલ એટલે પુટિકાઓ દ્વારા એને શું થાય છે? ગ્રહણ કરવામાં આવે, રાઈટ. પહેલું સ્ટેપ, અંતઃકોષરસ જાળની સપાટી પર, અંતઃકોષરસ જાળની સપાટી પર શું થાય છે? દ્રવ્યો બને છે. રિબોઝોમ્સ હોય ને, રિબોઝોમ્સ પ્રોટીન બનાવે, રાઈટ. એમ બીજા દ્રવ્યો જે છે અંતઃકોષરસ જાળની સપાટી પર બને છે. પછી ત્યાંથી એ પુટિકામાં આવે છે, રાઈટ, ગોલ્ગી કાય. હવે ગોલ્ગી કાયની પુટિકામાં આવે એટલે ત્યાં ગ્લાયકોસિડેશન થાય. ગ્લાયકોસિડેશન થાય એટલે કે જો પ્રોટીન હોય તો એનું ગ્લાયકોપ્રોટીનમાં રૂપાંતર થાય અને લિપિડ હોય તો એ ગ્લાયકોલિપિડમાં ફેરવાય. ગ્લાયકોસિડેશન એમાં ગ્લાયકોજન ઉમેરાય છે, ગ્લાયકોઝ ઘટક જે છે એમાં ઉમેરાય છે. ગ્લાયકોસિડેશન એમાં ગ્લાયકોજન ઉમેરાય, એની સાથે પ્રક્રિયા થાય. પ્રોટીન પ્લસ ગ્લાયકોજન તો ગ્લાયકોપ્રોટીન, લિપિડ પ્લસ ગ્લાયકોજન તો ગ્લાયકોલિપિડ. ટૂંકમાં ગ્લાયકોજન ઉમેરવાની જે પ્રક્રિયા જે છે એને કહેવાશે ગ્લાયકોસિડેશન. અહીંયા હું અંડરલાઈન કરું છું, રાઈટ. આયરો ગ્લાયકોસિલેશન એટલે કે ગ્લાયકોજન ઉમેરાય, રાઈટ. એટલે પ્રોટીન અને લિપિડ જે બન્યા છે એનું ગ્લાયકોસિડેશન થાય એટલે પ્રોટીનમાં જો ગ્લાયકોજન ઉમેરાય તો શું બનશે? ગ્લાયકોપ્રોટીન. અને લિપિડમાં ઉમેરાય તો શું બનશે? ગ્લાયકોલિપિડ, રાઈટ. તો એ જે છે જે અંતઃકોષરસ જાળે બનાવ્યું એ હવે ક્યાં આવી ગયું? પુટિકામાં, રાઈટ. હવે એ પુટિકા જે છે એ સીસ ફેઝ એટલે કે નિર્માણ સપાટી, આકૃતિમાં જોતા રહેજો મિત્રો. નિર્માણ સપાટી જે છે એના દ્વારા એ ગોલ્ગી કાયની સીસ ફેઝ દ્વારા પ્રવેશે છે. ત્યાર પછી અલગ અલગ નલિકામાંથી પસાર થાય. એ દરમિયાન એની અંદર ઘણા બધા ચેન્જીસ આવી જાય, ઘણા બધા દ્રવ્યમાં ગ્લાયકોલિપિડ ગ્લાયકોપ્રોટીનમાં ફેરફાર આવી જાય, રાઈટ. અને ટ્રાન્સ ફેઝ એટલે કે આ અંતર્ગોળ ફેઝ દ્વારા એ બહાર નીકળે છે અને કોષની બહાર એનો શું થાય છે? સ્ત્રાવ, જેને આપણે રિવર્સ પિનોસાઇટોસિસ, આપણે સેલ વોમિટિંગ નું વાત કરેલી કે નકામા દ્રવ્યોને બહાર સ્ત્રાવ કરે છે. પિનોસાઇટોસિસ એટલે કે પ્રવાહી સ્વરૂપે બહાર કરે. પિનોસાઇટોસિસ એટલે કે પીવું, અંદર લેવું, રાઈટ. અગાઉ આપણે શીખી ગયા દ્રવ્યને સેલ ડ્રિંક કરે, પણ જ્યારે એનો સ્ત્રાવ કરે ત્યારે રિવર્સ થયું એટલે એને રિવર્સ પિનોસાઇટોસિસ પણ કહેવાય, રાઈટ મિત્રો. તો 3 સ્ટેપ થયા. કેટલા? 3, રાઈટ. મુખ્ય 3 તબક્કા જે છે એ થયા. ફરીથી કહું છું, પહેલા સ્ટેપમાં યાદ રાખજો, પહેલા સ્ટેપમાં શું થશે? તો કે ગોલ્ગી કાય જે છે અંતઃકોષરસ જાળના સીસ ફેઝ દ્વારા, રાઈટ, અંતઃકોષરસ જાળની સપાટી દ્વારા સીસ ફેઝ દ્વારા ગોલ્ગી કાયના દ્રવ્યોનું ગ્રહણ થયું. તો આ અંતઃકોષરસ જાળની સપાટી દ્વારા દ્રવ્યો બન્યા, એનું સીસ ફેઝ દ્વારા શું થયું? ગ્રહણ કર્યું, રાઈટ. એટલે ગોલ્ગી કાયની સીસ ફેઝ લીધું. હવે એની અંદર ચેન્જીસ આવે એટલે કે કઈ પ્રક્રિયા થશે? ગ્લાયકોસિલેશન. ગ્લાયકોસિલેશનમાં પ્રોટીન અને લિપિડ જે બન્યા એમાં ગ્લાયકોજન ઉમેરાય એટલે ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડ બનશે, રાઈટ. એટલે કે જે શરૂઆતમાં જે દ્રવ્ય દાખલ થયું અંતે જે નીકળે એમાં શું થાય છે? ફેરફાર થાય.
રાઈટ. અને છેલ્લો ત્રીજો સ્ટેપ, ત્રીજા સ્ટેપમાં એ ટ્રાન્સફેઝ દ્વારા એ પુટિકા ત્યાંથી છૂટી પડે, પરિપક્વન પામી અને છૂટી પડી અને શરીરની બહાર સ્ત્રાવ પામે છે, એટલે કે ઇન્સેટ કોષની બહાર સ્ત્રાવ પામે છે, રાઈટ. તો એને શું કહેવાય છે? રિવર્સ પિનોસાઇટોસિસ. ઓકે મિત્રો, તો આ ખાસ યાદ રાખજો. અહીંયા એક ખાસ મહત્વની વાત જે એનસીઈઆરટી માં ઉલ્લેખ કરી છે એ ખાસ યાદ રાખજો. અહીંયા ગોલ્ગી કાય જે છે એને કહેવામાં આવશે પેકેજિંગ યુનિટ, પેકિંગ યુનિટ ઓફ ધી સેલ, મિડલમેન ઓફ ધી સેલ, ઘણા બધા એના નામ છે, આપણે પાછા જોઈશું. પેકિંગ યુનિટ ઓફ સેલ, પેકિંગ યુનિટ કેમ કે એ જે અંતઃકોષ રસજાળા જે કઈ દ્રવ્યો બને એને પેક કરી દે છે. અંતઃકોષ રસજાળ જે કઈ દ્રવ્યો બનાવ્યા એને પેક કરી દીધા. પેક કરી દીધા કોની અંદર? પુટિકામાં. હવે એ પુટિકા ક્યાં ગઈ? સીસ ફેઝ. સીસ ફેઝ દરમિયાન એની અંદર ગ્લાયકોસિલેશન થયું અને પછી ટ્રાન્સફેઝ દ્વારા બહાર. સમજાણું? આ ત્રણ સ્ટેપ. અંતઃકોષ રસજાળે બનાવ્યા, સીસ ફેઝે ગ્રહણ કર્યું, પછી ગ્લાયકોસિલેશન થયું અને ટ્રાન્સફેઝ દ્વારા બહાર. આ ત્રણ સ્ટેપ છે, ખાસ યાદ રાખજો. ઓકે. અને આ દરમિયાન જે અંતઃકોષ રસજાળે બનાવ્યા એ દ્રવ્યો જે છે એનું શું કર્યું? એને પેકિંગ કર્યું. એટલે કોષનું પેકિંગ યુનિટ, પેકિંગ જે છે યુનિટ પણ કહેવામાં આવે કોને? ગોલ્ગી કાયને. ઓકે મિત્રો, તો હવે અહીંથી આપણે આગળ વધીએ. પેકિંગ યુનિટ તરીકે ઓળખાય છે ગોલ્ગી કાય. ઓકે, હવે નેક્સ્ટ. તો હવે આપણે આગળ વધીએ. ગોલ્ગી કાય જે છે એને આપણે વાત કરીએ મિડલમેન ઓફ ધ સેલ કહેવાય. એ શું કામ કરે? તો કે કોષના જે ગુરુ અણુ, કોષના જે મોટા અણુ જે છે એને બહાર ધકેલવાનું કામ કરે. મોટા અણુ, મોટા એટલે ગુરુ, એ ગુરુ અણુ જે છે એને કોષની બહાર ધકેલવાનું કામ કરે, એટલે એને મિડલમેન ઓફ ધ સેલ અથવા ડિરેક્ટર ઓફ મેક્રોમોલેક્યુલર ટ્રાફિક ઇન સેલ અથવા મિડલમેન ઓફ સેલ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એ કોષની અંદરના ઘટકોને ક્યાં ધકેલશે? બહાર, રાઈટ. ડિરેક્શન આપે છે, એટલે ડિરેક્ટર ઓફ મેક્રોમોલેક્યુલર ટ્રાફિક ઇન સેલ. એટલે મોટા અણુની ટ્રાફિક નહીં થવા દે, એને ડિરેક્શન આપી દેશે અને એ સીધે સીધા બહાર નીકળી જાય, રાઈટ. એટલે એ જે છે એ ગોલ્ગી કાયનું કાર્ય થયું. બીજું કાર્ય જે છે એ છે એનું કોષ દિવાલનું સંશ્લેષણ. કોષ દિવાલ માટે જરૂરી પોલિસેકેરાઇડ જે છે એ પોલિસેકેરાઇડ એ બનાવશે. ત્યાર પછી જે છે એ સેલ પ્લેટ, કોષ વિભાજન થતું હોય ત્યારે સેલ પ્લેટ, કોષીય તકતી, ફ્રેગ્મોપ્લાસ્ટ જે છે એનું નિર્માણ કરે. અહીંયા તમે જો આકૃતિમાં હું દર્શાવું છું કે અહીંયા જ્યારે એક કોષમાંથી બે કોષનું વિભાજન થતું હોય તો અહીંયા એરો માર્યો છે, તમે જુઓ કે ત્યાં ગોલ્ગી વેસિકલ, ગોલ્ગી કાયની પુટિકાઓ જે છે ત્યાં ગોઠવાય. પછી આ રીતની આખી એક પ્લેટ થઈ જશે અને એને કહેવાય સેલ પ્લેટ, કોષીય તકતી, બરાબર. એનું બીજું નામ છે ફ્રેગ્મોપ્લાસ્ટ. અને પછી આ રીતે બંને કોષ છૂટા પડી જાય, રાઈટ. એટલે બે કોષ જ્યારે વિભાજન પામતા હોય તો વચ્ચે જે પ્લેટ જે બનાવવાની છે વચ્ચે એ ગોલ્ગી કાયની પુટિકાઓ ગોઠવાય. એ કોષ વિભાજનના ચેપ્ટર, આના પછીના ચેપ્ટરમાં આપણે શીખીશું ફ્રેગ્મોપ્લાસ્ટ વિશે. ઓકે, એટલે ખાસ યાદ રાખજો, આ બધી જ વસ્તુ ખૂબ જ મહત્વની છે, નીટ માટે આવતી હોય છે કામમાં. ત્યાર પછી જે છે એ એનું કાર્ય જે છે મનુષ્યની અંદર શુક્રકોષ જનન. શુક્રકોષ જનન એટલે કે શુક્રકોષ બનતા હોય, મનુષ્યના જન્યુ છે, નરજન્યુ. જ્યારે મનુષ્યમાં શુક્રકોષ બનતા હોય ત્યારે એનો આગળનો ભાગ, એની ટોચ, એને કહેવામાં આવે શુક્રાગ્ર, રાઈટ. શુક્રકોષનો અગ્રભાગ. તો શુક્રકોષનો અગ્રભાગ જે છે એ શુક્રાગ્રની રચના કરે છે. અહીંયા હું આકૃતિમાં દર્શાવું છું, જુઓ. એને કહેવાય ઇંગ્લિશમાં એક્રોઝોમ. એને શેના તરીકે ઓળખવામાં આવે? એક્રોઝોમ. શુક્રકોષનો અગ્રભાગ, શુક્રાગ્ર, એ એક્રોઝોમની રચના પણ જે છે એ કરે છે ગોલ્ગી કાય. એ પણ તમને 12મા ધોરણમાં આવશે, પણ નીટ માટે આ બધા જ મુદ્દા અત્યારે યાદ રાખવાના અને ખાસ નોંધી રાખજો. ઓકે મિત્રો, તો હવે આપણે આગળ વધીએ. બીજું કાર્ય છે એ છે ઈંડાનું વિટેલિન પટલ બનાવવાનું, રાઈટ. ઈંડાનું વિટેલિન પટલ તમે જો આવ્યું અહીંયા, જે અંદર જે પીળા રંગની જરદી હોય ઈંડાની અંદર, ઈંડા ખાતા હોય એને ખાસ ખબર હોય. તો એ પીળા રંગની જરદી જે છે એની અંદરની જે એની ફરતે જે આવેલું પટલ છે એને વિટેલાઇન પટલ કહેવામાં આવે. એ વિટેલાઇન પટલ પણ કોણ બનાવરાવે છે? કોની મદદથી બને છે? તો કે ગોલ્ગી કાયની મદદથી, રાઈટ. અને ખાસ મહત્વનો લાઇસોઝોમની રચના કરે, જેની પછીની અંગિકા આપણે શીખવાની. ગોલ્ગી કાયમાંથી જે પુટિકા છૂટી પડે ને એમાંથી જ અમુક પુટિકા જે છે એ શેના તરીકે કામ કરે? લાઇસોઝોમ. શેના તરીકે વર્તે છે? લાઇસોઝોમ તરીકે જે છે એ વર્તે છે.
એટલે ગોલ્ગી કાયમાંથી જ છૂટી પડેલી પુટિકાઓ. જો તમે આકૃતિમાં જુઓ, આ ગોલ્ગી કાય છે, રાઈટ? આ ગોલ્ગી કાય છે, ગોલ્ગી પ્રસાધન, એમાંથી જ છૂટી પડેલી આ પુટિકાઓ. ગોલ્ગી કાયમાંથી જ છૂટી પડેલી પુટિકાઓ. ગોલ્ગી કાયમાંથી જ છૂટી પડેલી પુટિકાઓ શેના તરીકે વર્તે? લાઇસોઝોમ, રાઈટ? તો એ જે છે એનું ખાસ મહત્વનું કાર્ય કે ગોલ્ગી કાય અને અંતઃકોષ રસજાળમાંથી કેટલાક દ્રવ્યો છૂટા પડ્યા તે અને ગોલ્ગી કાયની પુટિકા આ બંને સંયુક્ત રીતે શેની રચના કરે છે? લાઇસોઝોમની, રાઈટ? કેવી રીતે લાઇસોઝોમ બની? તો કે ગોલ્ગી કાયમાંથી જે પુટિકા છૂટી પડી તે રીતે, રાઈટ? અને એમાં જે દ્રવ્યો હશે એ કોણે બનાવ્યા હશે? અંતઃકોષ રસજાળ. એટલે અંતઃકોષ રસજાળ અને ગોલ્ગી કાય બંનેના સંયુક્ત કાર્યથી શું બને છે? લાઇસોઝોમ. તો આ બધા ગોલ્ગી કાયના કાર્યો હતા. ઓકે મિત્રો, તો હવે અહીંથી આગળ વધીએ. તો આ હતું ગોલ્ગી કાય. ખૂબ જ મહત્વની ટૂંક નોંધ છે, ખૂબ જ મહત્વની થિયરી, ખાસ યાદ રાખજો. આઈએમપી છે, રાઈટ? દરેક વખતે તમને હું કહું છું કે એનસીઆરટી ના અંદર બુકમાંથી વાંચી લેજો અને આની અંદર આપણે જે ચલાવીએ છીએ એમાં ઘણું બધું એક્સ્ટ્રા અને ડીપમાં જઈએ છીએ, થોડુંક ડિટેલમાં ભણાવું છું. શેની માટે? નીટ માટે. એટલે નીટ માટે જે છે ખાસ પ્રિપેર કરતા રહેજો. એક્સ્ટ્રા મુદ્દા તમે નોટ ડાઉન કરતા રહેજો. અહીંયા સવાલ છે એ શોધવાના અને એક સવાલ તો ખાસ લખવાનો જે ચાલે એ કયો? ગોલ્ગી કાયની થિયરી. હોમવર્કમાં આખો તૈયાર કરવાનો. ઓકે મિત્રો, તો દરેકને સમજાયો હશે. નવા વિડીયો લેક્ચર સાથે આપણે ફરી મળીશું. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય.